સંકેતભાઈ ને અવળા પગે મેલડીમાન મંદિરે દર્શન કરવા જવાનું માનતા હતી, પછી તો આવતરિયા વાડીએ મેલડીમાન મંદિરે દર્શન કરવા માનતા પૂરી થઈ ગઈ, પછી તો મેલડીમાના દર્શન કરી લીધા। તો કેમ છો બધા મિત્રો, મજામાં દેશો? આપણા નવા મિની વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે। હવારમાં નાયા ધોઈને ફ્રેશ થઈ ગયા, રવિવાર હતો, દુકાને બેહવાનું હોય, પછી તો મોટી દુકાને બેહવા આવતા રહ્યા। સંકેતભાઈ ને અવળા પગે જવાની માનતા હતી, પછી તો ગાડી કાઢી નીકળી ગયા સંકેતભાઈ પાસે, પછી તો સંકેતભાઈ પાસે આવતા રહ્યા। આપણે સંકેતભાઈ અરે મેલડીમાન મંદિરે હાલીને દર્શન કરવા જવાનું હોય, પછી તો ભગવતી ફર્નિચરે આપણી ગાડીને મૂકી દીધી, પછી તો સંકેતભાઈ અરે હાલવા માંડ્યા। કોણ કોણ કોમેન્ટમાં જય મેલડીમાં લખે છે। આરાધના સ્કૂલે પહોંચ્યા, રોડ ક્રોસ કરવાનો હતો, પછી તો અવળા પગે રોડ ક્રોસ કરી લીધો ને પહોંચી ગયા આરાધના। આવું જઈશું આપણે મેલડીમાન મંદિરે હળવે હળવે દર્શન કરવા। આરાધનાથી 2-3 કિલોમીટર જેવું હાલ્યા, પછી તો વાડી આવી ગઈ, ઝાપો ખોલીને અંદર વહી ગયા અવળા પગે મેલડીમાન મંદિરે દર્શન કરવા। ફાઇનલી આપણે પહોંચી ગયા મેલડીમાન મંદિરે દર્શન કરવા। આપણને ધજા દેખાય કે કોણ કોણ કોમેન્ટમાં જય મેલડીમાં લખે। સંકેતભાઈ ને માનતા પૂરી થઈ ગઈ એટલે શ્રીફળ વધેરવાનું હતું, પછી તો શ્રીફળ વધે નાખવાનું। સંકેત તમે જોવો નાળિયેર ઊભું ફાટ્યું, હવે માનતા પહોંચી માનતા પૂરી કરી નાખીને આપણા જયદીપભાઈ ને બોલાવ્યા લેવા, પછી તો જયદીપભાઈ આવતા રહ્યા। જયદીપભાઈ કે ફોટા પાડવા, પછી તો ગાડી આવતા રહ્યા, અમે બધા ભાઈબંધ ફોટા પાડવા, બધા ભાઈબંધને ફોટા પાડી લીધા। પછી તો એક ગાડીમાં 4 સવારી થઈ ગયા, ગાડી કાઢી નીકળી ગયા ઘર બાજુ। આપણી ગાડી ભગવતી ફર્નિચરે પડી હતી, પછી તો આપણી ગાડી લેવા આવતા રહ્યા, ગાડી કાઢી નીકળી ગયા ઘર બાજુ। રવિભાઈ ઘરે ઉતારવા આવ્યા, મને કે રેલવે સ્ટેશને મૂકી જાય, આપડા રવિભાઈ અમદાવાદ જાય, તમે બધા ફોલો તો કરી નાખો।